માં છે એ છે એન્જલ વન. ક્લિયરલી આ એક કાઉન્ટર છે જે નવેમ્બરના મહિનાના બિઝનેસ અપડેટ્સ બાદ લગભગ 6% નીચે છે. શું છે વિગતો જાણીએ આપણા સહયોગી શ્રદ્ધા પાસેથી. શ્રદ્ધા, શું છે ડિટેલ્સ નવેમ્બર મહિનાની? જી, એન્જલ વન પર આજે નવેમ્બર મહિનાની બિઝનેસ અપડેટ આવતી જોવા મળી છે. વીક બિઝનેસ અપડેટ છે. માર્કેટ શેર પણ ડિક્લાઇન થતા જોવા મળ્યા છે. ઓર્ડર્સના ફ્રન્ટ પર વાત કરીએ તો મંથ ઓન મંથ અને યર ઓન યર બેસિસ પર ઘટાડો જોવા મળ્યો છે. હવે આંકડા ઉપર નજર કરીએ તો ગ્રોસ ક્લાયન્ટ એક્વિઝિશન 5 લાખ થતા જોવા મળ્યા છે, એટલે કે 11%નો મંથ ઓન મંથ બેસિસ પર ઘટાડો અને 16.5%નો યર ઓન યર બેસિસ પર ઘટાડો. ક્લાયન્ટ બેઝની વાત કરીએ તો 3.5 કરોડ થતા જોવા મળ્યા છે, તે 1.5%નો વધારો દર્શાવે છે મંથ ઓન મંથ બેસિસ પર અને લગભગ 22%નો વધારો વાય ઓન વાય બેસિસ પર. નંબર ઓફ ઓર્ડર્સની વાત કરીએ તો 11.7 કરોડ થતા જોવા મળ્યા છે ઓર્ડર્સ, જે 12%નો ઘટાડો દર્શાવે છે મંથ ઓન મંથ અને 10%નો ઘટાડો યર ઓન યર બેસિસ પર. એવરેજ ડેઇલી ઓર્ડર્સની વાત કરીએ 61.7 લાખ થતા જોવા મળ્યા છે. આ 7.5%નો મંથ ઓન મંથ બેસિસ પર ઘટાડો છે અને 15%નો યર ઓન યર બેસિસ પર. અને ઇક્વિટી માર્કેટ શેરમાં પણ 24 બેસિસ પોઈન્ટનો ઘટાડો એમઓનએમ બેસિસ પર અને એફએનઓ માર્કેટ શેરનો પણ 13 બેસિસ પોઈન્ટનો મંથ ઓન મંથ બેસિસ પર ઘટાડો છે. તો આ વીક બિઝનેસ અપડેટ બાદ આજે સ્ટોક આપણને ઘટાડા સાથે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે અને એફએનઓ સેગમેન્ટનો ટોપ લૂઝર છે. એબ્સોલ્યુટલી. તો આ એન્જલ વનની એક અપડેટ. શ્રદ્ધા, તમારો ખૂબ ખૂબ આભાર શોમાં જોડાવા બદલ. એક નાનકડો વિરામ